ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 દ્રાવણો અને એના લેક્ચર નંબર 6માં આજે આપણે બાષ્પ દબાણ વિશેની વાતનો એક દાખલો ગણી અને થોડુંક હેનરી અને રાઉલ્ટના નિયમની એક સાપેક્ષ સમજૂતીની વાત છે એવો ટોપિક ભણીએ અને પછી બીજા દ્રાવણ માટે બાષ્પ દબાણની થોડીક વધારાની વાત કરીએ. તો આપણે લાસ્ટ ટાઈમ બાષ્પ દબાણવાળું સૂત્ર ભણ્યા હતા, રાઉલ્ટનો નિયમ પ્રવાહી દ્રાવક વત્તા પ્રવાહી દ્રાવણ માટે. ભાઈ ખાસ યાદ રાખીએ બેટા. તો પ્રવાહી દ્રાવ્ય વત્તા પ્રવાહી દ્રાવક બંને પ્રવાહી હતા એટલે પ્રવાહી દ્રાવણ મળ્યું અને આ પ્રવાહી દ્રાવણ માટે આપણે બાષ્પ દબાણની સાપેક્ષનો રાઉલ્ટના નિયમની ચર્ચા કરી હતી ભાઈ. બાષ્પ દબાણની સાપેક્ષે આપણે રાઉલ્ટનો નિયમ ભણ્યા હતા. આ હું તમને રિવિઝન કરાવું છું. અને રાઉલ્ટના નિયમનું સૂત્ર હતું, તમે બધા એ સૂત્ર યાદ રાખ્યું હોય છે ભાઈ, કે પી ટોટલ બરાબર P10 ઇન્ટુ X1 વત્તા P20 ઇન્ટુ X2, કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ પી ટોટલ બરાબર P10 ઇન્ટુ X1 વત્તા P20 ઇન્ટુ X2 સ્વરૂપે થાય. પછી અહીંયા શુદ્ધ બાષ્પ દબાણ અને એના મોલ અંશ આપ્યા છે. ઘટક એકનું બાષ્પ દબાણ P10 X1 અને P20 X2 શું છે એ તમને બધાને ખબર છે કે P10 અને P20 એ શુદ્ધ ઘટક 1 અને 2ના બાષ્પ દબાણ છે. કે ભાઈ શુદ્ધ હોય ત્યારનું બાષ્પ દબાણ. તથા X1 અને X2 શું છે? તો X1 અને X2 એ દ્રાવણમાં ઘટક 1 અને ઘટક 2ના મોલ અંશ છે દ્રાવણમાં. તો એક સૂત્ર આ યાદ રાખવાનું છે. અને બીજું એક સૂત્ર યાદ રાખવાનું છે. કયું? તો બીજું એક સૂત્ર યાદ રાખવાનું છે ભાઈ, કે જ્યારે પી ટોટલ આપ્યું હોય ને કોઈ પણ એક ઘટકનું બાષ્પ દબાણ જોતું હોય તો PI બરાબર YI ઇન્ટુ પી ટોટલ. આ એની બાષ્પ અવસ્થામાં. બાષ્પ અવસ્થામાં PI એ I ઘટકનું બાષ્પ દબાણ અને YI એ I ઘટકના બાષ્પ કલામાં મોલ અંશ છે. અને પી ટોટલ એ કુલ બાષ્પ દબાણ છે. તો આ બે સૂત્રને યાદ રાખીએ. આ બે સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણવાના છે. આ બેમાંથી કયું સૂત્ર વાપરવાનું છે એ ખાસ યાદ રાખીએ. જો તમને બાષ્પ અવસ્થા કહેવામાં આવે તો જ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. ત્યારે તમને પી ટોટલ એટલે કે કુલ બાષ્પ દબાણ આપેલું હશે ને કોઈ પણ એક ઘટકનું બાષ્પ દબાણ ગોતવાનું હશે. પણ દ્રાવણમાંથી બાષ્પ દબાણ શોધવાનું થાય ત્યારે તમારે આ સૂત્રના ઉપયોગ પ્રમાણે દ્રાવણમાંથી બાષ્પ દબાણ શોધવાનું થશે. હવે આપણે એક દાખલો લખીએ કે આપણને ટેક્સ્ટબુકમાં કોયડો 2.5 કરીને આપ્યો છે. એ કોયડો 2.5 ગણીએ એની રકમ લખીએ. કે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ
298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ એટલે કે CHCl3 અને ડાયક્લોરોમિથેન એટલે CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર પારાની ઊંચાઈ 200 mmHg અને ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ છે 415 mmHg 415 mmHg છે. તો પહેલું 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2 ડાયક્લોરોમિથેનને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. અને બીજું, બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. તો તમને બધાને આ દાખલો આવડે એવો એને આપણે પહેલાં રફમાં સમજીએ અને પછી એ દાખલાને ગણીએ. તો હવે તમે સમજો કે આપણને બે ઘટક આપ્યા છે, ક્લોરોફોર્મ CHCl3 અને CH2Cl2. હવે ક્લોરોફોર્મ છે એ 200, આ શુદ્ધ ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ એટલે P0 CHCl3 આપ્યું આપણને 200 મિલીમીટર પારાની ઊંચાઈ અને CH2Cl2નું આપ્યું 415 મિલીમીટર પારાની ઊંચાઈ. પછી એક દ્રાવણ કીધું. એ દ્રાવણમાં શું કીધું તો કે 25.5 ગ્રામ ક્લોરોફોર્મ લીધું અને વત્તા 40 ગ્રામ CH2Cl2 લીધું અને જે દ્રાવણ મળ્યું એ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. તો તમારે કુલ બાષ્પ દબાણ ગોતવાનું. તો તમને સૂત્ર આવડે જ છે કે P ટોટલ બરાબર P10 × x1 વત્તા P20 × x2. હવે માનો કે એકને 1 અને એકને 2 કહી દઈએ તો આ ક્લોરોફોર્મને એક ઘટક કહી દઈએ, આને બે ઘટક કહી દઈએ. તો P10 એટલે કે P0 of CHCl3 into x of CHCl3 વત્તા P0 of CH2Cl2 into x of CH2Cl2. હવે તમને દાખલો ગણતા આવડી ગયો કે આ તો તમને આપ્યું છે 200, આ તમને આપ્યું ભાઈ 415. હવે આ બંનેના મોલ અંશ ગોતવાના છે. તો મોલ અંશ ગોતતા તો તમને આવડે જ છે. તો મોલ અંશ ગોતવાના. મોલ અંશનું સૂત્ર શું થાય તો કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. x બરાબર લખાય ઘટકના મોલ છેદમાં કુલ મોલ. બે જ ઘટક છે ને બે ઘટકના વજન આપ્યા છે તો વજન ઉપરથી આપણે મોલ ગોતી લઈએ કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ.
તો આપણને બેયના મોલ મળી જાય. આ વજન ઉપરથી આનાય મોલ ગોતી લો અને આનાય મોલ ગોતી લ્યો. હવે બંનેના મોલનો સરવાળો એટલે કુલ મોલ. હવે ક્લોરોફોર્મના મોલ એટલે ક્લોરોફોર્મના મોલન્સ માટે ક્લોરોફોર્મના મોલ ભાગ્યા કુલ મોલ, અને એકમાંથી એને બાદ કરી નાખો તોય ડાયક્લોરોમિથેનના મળી જાય. ને કાં મળી જાય? પછી આ બે સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દે. હવે ટેક્સ્ટ બુકમાં ઓલું સૂત્ર એક P10 વાળું વાપર્યું છે, પણ એવું જરૂરી નથી કે આપણે એ સૂત્રથી ગણી. આપણે આ સૂત્રથી ગણી નાખવાનું. આ સૂત્ર તમને સહેલું પડશે. આ સૂત્ર તમને બધાને સહેલું પડશે એટલે તમારે આના પ્રમાણે દાખલો ગણી નાખવાનો, એટલે ક્યાંય તમારે તકલીફ પડશે નહીં. તો આ રીતે આપણે દાખલો ગણીએ. તો એના માટે અહીંયા જ આપણે એના રફ વર્કને રાખીએ. તો સૌથી પહેલાં આપણે શું ગોતવા પડશે? મોલ માટે શું ગોતવા પડશે? આણ્વીય દળ. તો આપણે બંને ઘટકના આણ્વીય દળ ગોતી લઈએ કે ક્લોરોફોર્મનું આણ્વીય દળ CHCl3 નું આણ્વીય દળ. હવે કાર્બનનું કેટલું થાય બેટા? 12 વત્તા હાઇડ્રોજનનું 1, 12 ને 1 13 થયા, વત્તા ક્લોરોફોર્મ એમાં 3 ક્લોરીન છે એટલે 3 ગુણ્યા 35.5. હવે આ બધાનો સરવાળો કરો તો 3 ગુણ્યા 35.5 અને આ 12 ને 1 13 ઉમેરીને 3 ગુણ્યા 35.5 કરો એટલે આ જવાબ આવે 119.5 ગ્રામ પ્રતિ મોલ ક્લોરોફોર્મનું. હવે ડાયક્લોરોમિથેન એ જ રીતે લખીએ CH2Cl2 નું આણ્વીય દળ બરાબર કાર્બનનું 12 વત્તા હાઇડ્રોજન 2 છે એટલે 2 વત્તા ક્લોરોફોર્મ માટે આના માટે ક્લોરીન 2 છે એટલે ક્લોરીનનું 35.5 ગુણ્યા 2 એટલે આ 71 થયું. 71 ને 2 73, 73 ને 2 75 ને 10 85. તો આનું તમારું આણ્વીય દળ થશે 85 ગ્રામ પ્રતિ મોલ. હવે આ બેના આણ્વીય દળ મળી ગયા એટલે પછી બેના શું ગોતશું આપણે? મોલ. તો માટે લખીએ દ્રાવણમાં CHCl3 ના મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તો ક્લોરોફોર્મનું વજન આપ્યું આપણને ભાઈ 25.5 ગ્રામ ભાગ્યા એનું આણ્વીય દળ છે 119.5 ગ્રામ. તો એમ કરીએ તો આપણને ક્લોરોફોર્મના મોલ 25.5 ભાગ્યા 119.5 કરીએ તો આ મોલ મળે છે આપણને 0.213 મોલ. ભાઈ પાછળ ખાસ લખીએ કે કોના મોલ છે, તો આ CHCl3 ના મોલ ગોત્યા. એ જ રીતે આપણે CH2Cl2 ના મોલ ગોતીએ તો એના માટે પણ લખાય વજનના છેદમાં આણ્વીય દળ. તો એનું વજન આપ્યું આપણને 40 ગ્રામ છેદમાં એનું આણ્વીય દળ આવ્યું 85. તો 40 ભાગ્યા 85 કરીએ તો આ મોલ મળ્યા 0.47 મોલ CH2Cl2. તો આ રીતે આપણને બંનેના મોલ મળી ગયા. માટે હવે આપણે મોલન્સ ગોતવા તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો આપણે પહેલાં કુલ મોલ ગોતી લઈએ. તો કુલ મોલ એટલે બંનેના મોલનો સરવાળો એટલે 0.213 વત્તા 0.47 અને બંનેના મોલનો સરવાળો કરીએ તો 0.683 કુલ મોલ થશે. હવે આપણે બંનેના મોલન્સ ગોતીએ તો માનો કે ક્લોરોફોર્મના મોલન્સ ગોતીએ તો X ઓફ CHCl3 તો ક્લોરોફોર્મના મોલન્સ X ઓફ CHCl3 આપણે માનો કે CH2Cl2 ગોતીએ, આના મોલન્સ વધારે છે તો એ ગોતીએ તો CH2Cl2 ના મોલ છેદમાં કુલ મોલ. હવે CH2Cl2 ના મોલ મળ્યા 0.47 ભાગ્યા કુલ મોલ મળ્યા 0.683. તો 0.47 ભાગ્યા 0.683 કરીએ તો આ જવાબ આવશે 0.688. તો આ CH2Cl2 ના મોલન્સ થઈ ગયા. સેમ હવે ક્લોરોફોર્મના ગોતવો હોય તો એકમાંથી બાદ કરીને કાં એના મોલ ભાગ્યા કુલ મોલ કરી તોય મળી જાય. તો માનો કે આપણે એકમાંથી બાદ કરીએ કે X ઓફ CHCl3 બરાબર 1 - X ઓફ CH2Cl2
બરાબર 1 માઇનસ 0.688, તો આ જવાબ આવશે 0.312. તો ક્લોરોફોર્મના મોલ અંશ થઈ ગયા 0.312 અને ડાયક્લોરોમિથેનના મોલ અંશ થઈ ગયા 0.688. હવે આ સમીકરણનો ઉપયોગ કરી આ બંનેના મોલ અંશને આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કુલ બાષ્પ દબાણ મેળવીએ કે કુલ બાષ્પ દબાણ પી ટોટલ બરાબર P0CH2Cl2 ઇન્ટુ X ઓફ CH2Cl2 વત્તા P0CHCl3 ઇન્ટુ X ઓફ CHCl3. તો આ રીતે તમે જો દાખલો ગણો તો પણ તમને એનો જવાબ મળી જાય છે અને એનો જવાબ તમે બધાય ઇઝીલી ગોતી શકો છો. તો આપણે આ રીતે દાખલાનો જવાબ ગોતીએ અને દરેક ઘટક છે એના મૂલ્ય મૂકી દઈએ જે આપણે ગોઈતા છે એ. હવે આપણે કીધું એ પ્રમાણે દરેક ઘટકના મૂલ્ય મૂકી દઈએ તો P0 ઓફ CHCl2, તો આપણે એવું લખીએ કે P ટોટલ બરાબર હવે P0 ઓફ CH2Cl2, તો P0 ઓફ CH2Cl2 આપ્યું આપણને 415 ગુણ્યા CH2Cl2ના મોલ અંશ એટલે 0.688 વત્તા ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ 200 મિલીમીટર પારાની ઊંચાઈ ગુણ્યા એના મોલ અંશ મળ્યા આપણને 0.312. અને આ રીતે જો આપણે જવાબ લાવીએ તો 415 ગુણ્યા 0.688 એટલે આ જવાબ આવે છે આપણો 285.52 વત્તા 200 ગુણ્યા 0.312 એટલે આ જવાબ આવશે આપણો 62.4 વત્તા આપણે 285.52 કરી તો એ જવાબ આપણને 347.92 આ મળશે આપણને 347.92 મિલીમીટર પારાની ઊંચાઈ જેટલું કુલ બાષ્પ દબાણ મળે છે. હવે તમને કુલ બાષ્પ દબાણ મળી ગયું તો આટલી ખબર પડી બેટા. પછી શું કીધું છે કે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. તો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણવા હોય તો મોલ અંશ ગણવા માટે આપણી પાસે સૂત્ર છે. ચલો આટલે સુધી દાખલો તમને બધાને સમજાણો હોય છે. આ પહેલો ભાગ છે. હવે આપણે બીજો ભાગ છે. તો બીજા ભાગમાં બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ શોધવાના છે. બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ શોધવાના છે. તો હવે તમને બધાને ખબર જ છે ભાઈ કે બાષ્પ કલાવાળું સૂત્ર કયું, તો PI બરાબર YI ઇન્ટુ P ટોટલ. હવે સમજો, અહીંયા હું તમને રફમાં સમજાવું કે આ આપણને મળી ગયું. આ ખરેખર આમ થયું કે P ઓફ CHCl3 વત્તા P ઓફ CH2Cl2. હવે કુલ બાષ્પ દબાણ મળ્યું એમાં ક્લોરોફોર્મના લીધે મળતું બાષ્પ દબાણ કેટલું, તો ક્લોરોફોર્મના લીધે મળતું બાષ્પ દબાણ એટલે 62.4 અને P ઓફ CH2Cl2 ડાયક્લોરોમિથિનના લીધે મળતું બાષ્પ દબાણ કેટલું, તો 285.52. તો આ બંનેના બાષ્પ દબાણના સરવાળા જેટલો એટલે કે 347.92 મિલીમીટર પારાની ઊંચાઈ જેટલું કુલ બાષ્પ દબાણ મળશે. હવે આપણને બાષ્પ કલામાં મોલ અંશ ગોતવાના કીધા તો આપણી પાસે સૂત્ર છે કે PI ઇઝ ઇક્વલ ટુ YI ઇન્ટુ P ટોટલ. હવે આપણે મોલ અંશ ગોતવાના છે એટલે YI આપણે ગોતવાનું થયું. તો YI બરાબર શું લખાય બેટા, તો PIના છેદમાં P ટોટલ એટલે ઘટકનું વ્યક્તિગત બાષ્પ દબાણ છેદમાં કુલ બાષ્પ દબાણ. આનો મતલબ શું થયો, તો I ઘટકનું બાષ્પ દબાણ
છેદમાં કુલ બાષ્પ દબાણ. હવે આપણા માટે બે ઘટક છે તો વાય આઈની જગ્યાએ આપણે બે ઘટક ગોતવાના છે કે વાય ઓફ CH2Cl2 એટલે કે CH2Cl2 નું બાષ્પ દબાણ છેદમાં કુલ બાષ્પ દબાણ. તો CH2Cl2 નું બાષ્પ દબાણ તો આપણે અહીંયા ગોઈતું તો કેટલું તો કે 285.52 મિલીમીટર પારાની ઊંચાઈ અને કુલ બાષ્પ દબાણ કેટલું તો 347.92 મિલીમીટર પારાની ઊંચાઈ. આ બંનેનો ભાગાકાર કર્યો એટલે બાષ્પ અવસ્થામાં એના મોલન્સ મળી જાય. સેમ વાય ઓફ CHCl3 તો CHCl3 નું બાષ્પ દબાણ છેદમાં કુલ બાષ્પ દબાણ. તો CHCl3 નું બાષ્પ દબાણ એટલે 62.4 છેદમાં 347.92. આ બંનેનો ભાગાકાર કરો તો જે મોલન્સ મળશે એ આના મળશે અને કદાચ 1 માઇનસ આ કરી નાખો તો પણ જવાબ મળી જાય છે. તો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સ ગોતવા માટે આપણે અલગ પેનથી લખીએ જેથી કરીને તમને સમજાય કે બાષ્પ કલામાં ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ એટલે P ઓફ CHCl3 બરાબર મળ્યું આપણને 62.4 mmHg. સેમ P ઓફ CH2Cl2 આપણને મળ્યું 285.52 mmHg અને કુલ બાષ્પ દબાણ બરાબર મળ્યું 347.92 mmHg પરથી. હવે આપણે મોલન્સ ગોતવા છે તો સૂત્ર PI બરાબર YI ઇન્ટુ P ટોટલ માટે YI ઇઝ ઇક્વલ ટુ લખાય PI ના છેદમાં P ટોટલ બરાબર લખાય I ઘટકનું બાષ્પ દબાણ છેદમાં કુલ બાષ્પ દબાણ પરથી. હવે આના ઉપરથી આપણે જવાબ લઈ આવીએ કે ક્લોરોફોર્મના બાષ્પ અવસ્થામાં મોલન્સ તો Y ઓફ CHCl3 બરાબર CHCl3 નું બાષ્પ દબાણ છેદમાં કુલ બાષ્પ દબાણ. તો CHCl3 નું બાષ્પ દબાણ કેટલું આવ્યું તો 62.4 છેદમાં 347.92. તો આપણે 62.4 ભાગ્યા 347.92 કરીએ ભાગ્યા 347.92 કરીએ તો આનો જવાબ આવે છે 0.195 એટલે લખીએ 0.179 એટલે નિયર ઇક્વલ્સ ટુ 0.18 આવ્યા. સેમ Y ઓફ CH2Cl2 ની વાત કરીએ તો CH2Cl2 નું બાષ્પ દબાણ છેદમાં કુલ બાષ્પ દબાણ. તો CH2Cl2 નું બાષ્પ દબાણ આપણને મળ્યું છે 285.52 મિલીમીટર છેદમાં 347.92. તો આ ભાગાકારને આપણે કરીએ અને જવાબ મેળવીએ તો 285.52 ભાગ્યા 347.92 અને જવાબ આપણને મળશે 0.82. તો બાષ્પ અવસ્થામાં ક્લોરોફોર્મના મોલન્સ થયા 0.18 અને બાષ્પ અવસ્થામાં ડાયક્લોરોમિથેનના મોલન્સ થયા
0.82 એ પ્રમાણે લખી શકીએ કે બાષ્પ અવસ્થામાં CHCl3 ના મોલ અંશ 0.18 અને CH2Cl2 ના મોલ અંશ 0.82 મળે છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ અને યાદ રાખવાનો છે. આ દાખલો બધા જ વિદ્યાર્થીઓ ખાસ બધા પ્રેક્ટિસથી ગણજો. આ દાખલો પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ટૂંકમાં આ દાખલો એટલે વેલ્યુ બદલાઈ નાખે, પદ્ધતિ આની આ રહી. તો આ પ્રમાણનો દાખલો પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે રહેલી છે. હવે એક નાનો એવડો ટોપિક છે, હેનરીના નિયમને વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટના નિયમની સમજૂતી આપો. કે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટના નિયમની સમજૂતી આપો. એક સરસ મજાનો 2 માર્ક માટે ક્વેશ્ચન છે. હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટના નિયમની સમજૂતી. એમ કરીને 2 માર્કનો પ્રશ્ન પૂછાય. હવે આને થોડીક વાર રફમાં સમજીએ અને પછી હું તમને લખાવું. તો રફમાં સમજવું કેમ જરૂરી છે? કારણ કે હેનરીનો નિયમ આપણે ભણ્યા નથી ભાઈ, સમજો. આપણા કોરોના કાળને કારણે આ હેનરીનો નિયમ છે એ નીકળી ગયો છે. ને હેનરીનો નિયમ એવું કહે છે કે વાયુ દ્રાવ્ય વત્તા પ્રવાહી દ્રાવક બરાબર પ્રવાહી દ્રાવણ. એના માટે એવું કહે છે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એના બાષ્પ દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે P = KH × X, જ્યાં P એ વાયુનું દબાણ, KH હેનરી અચળાંક અને X એ વાયુના મોલ અંશ દ્રાવણમાં છે. હવે આપણને ખબર છે કે આ તો અચળ આવ્યો, તો આના ઉપરથી એવું કહી શકાય કે પ્રી પ્રપોઝનલ ટુ X, એટલે કે દ્રાવ્યતા છે એ દબાણના સમપ્રમાણમાં હોય. આપણને બધાને ખબર છે, સોડા બોટલ યાદ કરીએ, સોડા પીવા જઈએ ત્યારે આપણે એને કહીએ કે ભાઈ સ્ટ્રોંગ સોડા બને, તો ઓલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં નાખશે. કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થઈ ગયો, પાણી દ્રાવક થઈ ગયું. હવે આપણે જ્યારે વધારે સ્ટ્રોંગ બનાવવાનું કહીએ તો એ CO2 વાયુનું પ્રેશર વધારશે. 2 વખત નાખતો હોય 3 વાર નાખશે. એટલે શું થઈ ગયું? તો દબાણ વધી ગયું, તો દ્રાવ્યતા વધી જશે ને સોડા આપણને સ્ટ્રોંગ લાગશે. બસ જેમ અહીંયા વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવકતા એના દબાણના સમપ્રમાણમાં છે, એમ રાઉલ્ટનો નિયમ એવું જ કહે છે કે કોઈ પણ ઘટકનું બાષ્પ દબાણ P એ X1 × P10, એટલે કે એના શુદ્ધ બાષ્પ દબાણીનું એના મોલ અંશ જેટલું હોય છે. તો આ તો હંમેશા અચળ રહેવાનું P10. તો આના ઉપરથી એવું કહી શકાય કે P ચલે છે X. તો અહીંયા P ચલે છે X થયું, અહીંયા P ચલે છે X થયું. પણ ભાઈ ધ્યાન રાખજો, આ વસ્તુ જ અલગ છે. અહીંયા આપણે પ્રવાહી દ્રાવક, દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકથી મળતું પ્રવાહી દ્રાવણની વાત કરીએ છીએ. તો ખરેખર આ વસ્તુ છે, અહીંયા પ્રણાલી જ બદલાઈ ગઈ છે. અહીંયા વાયુમય પ્રણાલી, વાયુ વત્તા પ્રવાહીથી બનતા દ્રાવણની વાત છે. અહીંયા પ્રવાહી વત્તા પ્રવાહીથી બનતા દ્રાવણની વાત છે. એટલે 2 સૂત્ર સરખા જેવા છે. આ સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે. અહીંયા આ પ્રણાલીને આ પ્રણાલી જેવું સૂત્ર છે એવું સાબિત કરવાની વાત કરે છે. એને લખાય આ રીતે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, એવું કહી શકીએ કે રાઉલ્ટના નિયમ પ્રમાણે
રાઉલ્ટના નિયમ પ્રમાણે આપેલા દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ P1 બરાબર x1 ઇન્ટુ P10 થી દર્શાવી શકાય. હવે પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં એક બાષ્પશીલ ઘટક છે, એટલે કે જે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં એક ઘટક બાષ્પશીલ છે, જે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અને આપણે હેનરીના નિયમથી દર્શાવીએ છીએ કે P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X છે. હવે જો રાઉલ્ટના નિયમ અને હેનરીના નિયમને સરખાવીએ તો માત્ર સપ્રમાણતા અચળાંકમાં જ ફેર જોવા મળે છે. રાઉલ્ટના નિયમમાં P10 અને હેનરીના નિયમમાં KH છે, જે P10 અને KH છે. આમ રાઉલ્ટનો નિયમ એ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે દર્શાવી શકાય. જેમાં KH બરાબર P10 થાય. જો બે આ P10 ને KH બે સરખા લઈ લ્યો તો P બરાબર X, P બરાબર X પ્રમાણે દર્શાવી શકાય. તો આ એનો વિશિષ્ટ કિસ્સો છે. ભાઈ 2 માર્કમાં મેક્સિમમ પૂછાવાની શક્યતા છે. બાકી લગભગ પૂછાય તો 2 માર્કમાં પૂછાય. 2 ટોપિક છે. પહેલાં હેનરીનો નિયમ ભણવામાં આવતો એટલે પૂછાવાની શક્યતા વધારે છે. પણ આજે જે કાંઈ ભણ્યા એમાં મોસ્ટ IMP ટોપિક હોય ભાઈ તો આ આપણો દાખલો છે. આ દાખલો તમારે બધાએ ફરજિયાત ગણવાનો છે. વ્યવસ્થિત રીતે એક વખત રફમાં ગણો, પછી રકમ લખીને પાછો રફમાં જાતે ગણો, અને એક વખત આખા દાખલાનો સાચો જવાબ આવે પછી તમે ફેરબુકમાં જોઈને ગણો. આ દાખલો ભાઈ બધા જ વિદ્યાર્થીઓ 3 વખત ગણે, જેથી કરીને આ પ્રકારના દાખલા હોય તો કઈ રીતે ગણવા એનો તમને આઈડિયા આવી જાય.